સરદાર પટેલની 150 યુનિટી માર્ચમાં પાલનપુરના ગજેન્દ્રકુમાર જોશી 10 દિવસની યાત્રા પૂર્ણ કરી પરત આવતા પાલનપુર ખાતે સરદાર પટેલ ગ્રુપ એસપીજી અને સોળગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું। સરદાર પટેલની યુનિટી માર્ચમાં યુવાનોની સાથે સૌથી વધુ 71 વર્ષની ઉંમરે જોડાઈને બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુવા અને ખેલ મંત્રાલય ભારત સરકાર દ્વારા સરદાર 150 યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જે યુનિટી માર્ચ 26 નવેમ્બર 2025ના રોજ કરમસદ શરૂ થઈ અને કેવડિયા સુધી 150 કિલોમીટરનું અંતર કાપ્યું હતું। જોકે આ પદયાત્રામાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વરિષ્ઠ શિક્ષણવિદ ગજેન્દ્રકુમાર ડાયાલાલ જોશીની પસંદગી થઈ હતી। ગજેન્દ્રકુમાર જોશી બનાસકાંઠા જિલ્લામાં કેળવણી ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહ્યા છે। જોકે મહત્વની વાત એ છે કે આ યુનિટી માર્ચમાં તમામ યુવાનોની વચ્ચે સૌથી વધુ ઉંમર એટલે કે 71 વર્ષની ઉંમરે ગજેન્દ્રકુમાર જોશી જોડાયા હતા। તેઓ આ યુનિટી માર્ચમાં જોડાઈને સરદાર સાહેબના વિચારોને પ્રસારિત કર્યા હતા। ત્યારે પાલનપુર હીરા બજાર ખાતે આજ રોજ સરદાર પટેલ ગ્રુપ બનાસકાંઠા એસપીજી અને સોળગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા તેમનું સાલ ઓઢાડી ચોપડા આપી અને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। સરદાર પટેલની યુનિટી માર્ચમાં જોડાવા બાબતે ગજેન્દ્રકુમાર જોશીએ જણાવ્યું હતું કે અમે આ યાત્રા દરમિયાન જ્યાં યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યાં અમે સરદાર સાહેબના વિચારો અને જે લાગણીઓ છે તેનો સંદેશ આપ્યો હતો। દરેક લોકોએ સરદાર સાહેબની વિચારધારા અપનાવી જોઈએ તો ફરી એકવાર સરદાર સાહેબ આપણી વચ્ચે જીવંત થશે અને આપણા રાષ્ટ્રનું સુંદર નિર્માણ થશે। તો કે આ યાત્રા ખૂબ સરસ રીતે પૂર્ણ થઈ અને તેના સુંદર પરિણામો પણ આપણને આગામી સમયમાં મળશે તેમ તેમણે જણાવ્યું હતું। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સરદાર પટેલ ગ્રુપ એસપીજી અને સોળગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા તેમનું સન્માન કરતા તેમને પાટીદાર સમાજ અને સરદાર પટેલ ગ્રુપનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। સરદાર સાહેબની વિચારધારા ધરાવતા ગજેન્દ્રકુમાર જોશીના સન્માન કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા એસપીજીના પ્રમુખ દેવાભાઈ સાળવી, સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના ઉપપ્રમુખ પ્રકાશ ગામી સહિત એસપીજી ગ્રુપના સભ્યો અને સોળગામ લેઉવા પાટીદાર સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઓકે સર, આપ સરદાર પટેલની યુનિટી માર્ચમાં સિનિયર સિટીઝન તરીકે જોડાયા હતા, કેવા અનુભવો હતા અને કેવા અનુભવો તો એટલા બધા અવિસ્મરણીય છે કે એની તો કોઈ વાત ન થઈ શકે। પણ હું સૌથી પહેલાં તો ભારત સરકારનો ખૂબ આભાર માનું છું, યુવા મંત્રાલયનો આભાર માનું છું કે મને આ યુનિટી માર્ચમાં મારી પસંદગી થઈ। અમે 26મી નવેમ્બરના દિવસે કરમસદથી નીકળ્યા હતા અને આ 10 દિવસની યાત્રા અમે છેક સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચ્યા। ત્યાં સુધીમાં ઠેર ઠેર લોકોએ ખૂબ સ્વાગત કર્યું અને અમે સરદારના વિચારોને એ લોકો સુધી પહોંચાડવા માટે પૂરો પ્રયત્ન કર્યો। સર, આપ 71 વર્ષની ઉંમરે જોડાયા અને સરદાર પટેલની આ યાત્રામાં 10 દિવસ સુધી આપતા રહ્યા, આમ કેવા અનુભવ થયા? સરદાર માટે પહેલેથી મને એટલો બધો ભાવ છે। અનેક રાજકારણીઓ વચ્ચે સરદાર મારા માટે કોઈ અલગ વ્યક્તિત્વ છે અને સરદાર યાત્રામાં જોડાવાનું સૌભાગ્ય મળ્યું એટલે મેં ઉંમર એક બાજુ મૂકી દીધી અને આ સૌભાગ્યનો લાભ લેવા માટે હું પહોંચી ગયો। મનમાં થોડુંક હતું કે આટલું બધું લાંબુ ચાલવાનું છે અને બધા યુવાનો સાથે ચાલવાનું છે એટલે કંઈક થશે, પણ સરદાર માટેની પ્રીતિના કારણે મને એવું કશું થયું નહીં અને હું બરાબર જુસ્સાથી સૌથી આગળ સરસ રીતે ચાલ્યો અને મને ભગવાને શક્તિ આપી એ સરદાર માટેની પ્રીતિથી એ શક્તિ આવી, કોઈ તકલીફ પડી નહોતી જરાય। સંદેશ આપશો સરદાર માટેનો? હા, સરદારે આ રાષ્ટ્ર માટે ઘણું બધું કર્યું છે પણ આપણે ભૂલી ગયા છીએ। ખરેખર સરદારને ફરી જીવંત કરવાની બહુ જરૂર છે અને આજના યુવાનોમાં અને આજની પેઢીમાં, આજના નાગરિકોમાં સરદાર સાચી રીતે પહોંચે એ ખૂબ જરૂરી છે। સરદારના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે અને એમણે રાષ્ટ્ર માટે જે કર્યું છે એટલે રાષ્ટ્ર પ્રથમ, આપણી ફરજ પહેલી, આ વાત સરદાર શીખવે છે એ સૌએ ખૂબ શીખવા જેવી છે। શું નામ આપનું? ગજેન્દ્રકુમાર જોશી। શું કહેશો, આજે સરદાર પટેલ ગ્રુપ દ્વારા સરદાર યુનિટી માર્ચમાં સિનિયર સિટીઝન તરીકે જોડાયેલા ગજેન્દ્રભાઈ સન્માન કર્યું? ગજેન્દ્રભાઈ જોશી 150મી જન્મ જયંતિમાં જ્યારે પદયાત્રા નીકળી તેમાં 71 વર્ષની ઉંમરમાં મોટી ઉંમર એમની હતી અને પોતે જ્ઞાની પણ છે અને એમને હિંમત કરીને સૌથી વધારે સ્પીડમાં ચાલી અને એમને એક
સારો એવો અનુભવ કર્યો અને સરદાર વિશે લોકોને જાગૃત કર્યા. સરદાર પટેલ એટલે બાહોશ, એવી રીતના એમને પણ પોતાની બાહોશી બતાવી છે અને પોતે પાલનપુરના વતની છે. ત્યારે અમે એસપીજી દ્વારા અને સોળગામ લેવા પાટીદાર દ્વારા તેમનું સ્વાગત કર્યું છે અહીંયા.